રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયા રામ, જય સિયા રામ. આપણે શ્રી શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. ગોપાલ ભટ્ટ ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગોપાલ ભટ્ટ ગોસ્વામીનો જન્મ રંગમ ક્ષેત્રના બેલમગુડી નામના ગામમાં થયો હતો. રંગમ ક્ષેત્ર એટલે બહુ પ્રખ્યાત છે, વિષ્ણુ ભગવાનનું મંદિર છે શ્રી રંગમની અંદર, અને એની બાજુમાં જ બેલમગુડી નામનું ગામ છે. એ ગામમાં ગોપાલ ભટ્ટનો જન્મ થયેલો હતો. વિક્રમ સંવંત 1557 માઘ મહિનો કૃષ્ણ પક્ષ અને ત્રીજના દિવસે ગોપાલ ભટ્ટનો જન્મ થયો હતો. પિતાજીનું નામ હતું વેંકટ ભટ્ટ અને માતાજીનું નામ હતું શ્રી સદમાંબાજી. આપણે એમ થાય કે એના માતા પિતા વિશે અને એના નામ વિશે આપણે જાણવાની શું જરૂર છે? તો શાસ્ત્ર એમ કહે છે કે ભક્તના માતા પિતાનું નામ લેવાથી, કે ભક્તોનું નામ લેવાથી, કે ભક્તોનું નામ લેવાથી પણ કરોડો જન્મોના પાપ કપાઈ જાય છે. જે માતા પિતાએ કોઈ આચાર્ય કે ભક્તને જન્મ આપ્યો હોય છે તો એ માતા પિતાનું નામ જપવાથી, એનું સ્મરણ કરવાથી પણ જીવના પાપ કપાય છે. એટલે જ નંદ અને જશોદાજીનું નામ આજે પણ વિશ્વમાં લેવાય છે, કારણ કે એને કૃષ્ણ કનૈયાને જન્મ આપ્યો. અથવા તો દશરથ અને કૌશલ્યા માતાનું નામ આજે પણ બધાને પ્રિય લાગે છે, કારણ કે એમને રામજીને જન્મ આપ્યો. એટલે કહેવાનો અર્થ શું છે કે ભગવાનનું નામ લ્યો કે ભક્તોના નામ લ્યો, બેયના નામ પાવનકારી છે, કલ્યાણકારી છે. નિશ્ચિત પાવન અને કલ્યાણકારી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભક્તમાલ વાંચીએ ત્યારે એમાં જે ભક્તોના નામ આવતા હોય એ નામ લેવામાં સંકોચ કરવો જોઈએ નહીં. મીરાબાઈ છે, તુલસીદાસજી છે, સુરદાસજી છે, આવા કોઈ ભક્તોનું નામ મોઢે ચડી જાય તો એમ જ માનવાનું કે જાણે ભગવાનનું જ નામ મોઢા ઉપર આવી ગયું. જરૂરી નથી કે ભગવાનનું જ નામ આપણે લઈએ, ભક્તોના નામ. અને હું નથી કેતો આ મોટા મોટા સંતો વૃંદાવનના પોતાનું પ્રવચન ચાલુ કરતા પહેલા ભક્ત નામાવલીનો પાઠ કરે છે. અને અમારા સુખરામ બાબા જયારે ભક્તમાલનો ઉત્સવ કરે ત્યારે 1000 ભક્તોના નામ બોલીને પછી 1000 ભક્તોને પુષ્પ અર્પણ કરે છે. અને ઈ અમારા સુખરામ બાબાનો પુષ્પ અર્પણનો કાર્યક્રમ છે ને જોવા જેવો હોય. મતલબ એક એક ભક્ત પાસે એક એક ડાલો ફૂલ હોય. પછી એક મુખ્ય વ્યક્તિ બોલે ગોપાલ ભટ્ટ ગોસ્વામીને પુષ્પ અર્પણ, એટલે જે લોકો 1000 ફૂલનો ઢગલો રાખ્યો ને બધા એકયારે પુષ્પ અર્પણ કરે ગોપાલ ભટ્ટનું નામ લઈને. આને કહેવાય ભક્તનું પુષ્પ અર્ચન દ્વારા પૂજન. આવું પૂજન સુખરામ બાબાએ ઉત્સવમાં કરેલું હતું, મેં જોયેલું હતું, ભારે મજા આવે. ભક્તોના નામ લેતું જવાનું ને એક એક માનસિક એને ચરણમાં પુષ્પ ચડાવતું જવાનું. પછી તો ફૂલ એટલા થાય કે ઈ ફૂલને પછી રાસલીલામાં ઉડાડે ને તોય ખૂટે ને એટલા, કારણ કે જે ભક્તને પુષ્પનું અર્ચન કરવું હોય એ બધા 1000 ફૂલ લાવે પોતાના ખર્ચે. એટલે કે જેમ ઓલા 1000 કુંડીનો યજ્ઞ થતો હોય કેમ એકયારે સ્વાહા બોલાતું હોય, એવી રીતે આ પુષ્પાચરણમાં પણ એક જણો પુષ્પ લઈને નામ બોલે, પાછળથી બધા ભક્તો પુષ્પનું અર્ચન કરે. તો મને ગમે આ, એમાં કઈ ખોટું નથી. ભક્તોની પૂજા અને ભગવાનની પૂજા અલગ નથી, પણ શાસ્ત્ર તો ત્યાં સુધી કે છે મદ ભક્ત પૂજાભ્ય અધિકા સર્વભૂતેષુ મન્મતી. ભાગવત તો ત્યાં સુધી કે છે, ભગવાન કહે છે કૃષ્ણ ઉદ્ધવજીને કે મારા કરતા મારા ભક્તોની પૂજા વિશેષ રૂપે કરવી. મદ ભક્ત પૂજાભ્ય અધિકા, મારા કરતા મારા ભક્તોની પૂજા વિશેષ કરવી એવું સ્વયં ભગવાન કહે છે. અને સર્વ ભૂતેષુ મન્મતિ, બધા પ્રાણીઓમાં મારી મતિ કરવી. આવું શ્રી ભગવાન પોતાના મુખેથી બોલે છે. અને ભક્તનું સ્થાન ક્યાં છે? ભક્તનું સ્થાન વાસ્તવમાં જો આપણે જોઈએ ને
તો ઈ હૃદયની અંદર છે, ભગવાનના હૃદયની અંદર છે. રમેશ બાબાએ એક ચોપડી બહાર પાડી છે, એ ચોપડીનું નામ છે વૃષભાનપુર શતક. આજે હું ઈ વૃષભાનપુર શતક વાંચતો તો એમાં મને ખબર પડી કે સખીઓનું સ્થાન છે ને, રાધાજીની સખીઓનું સ્થાન કે ભક્તોનું સ્થાન ભગવાનના હૃદયમાં છે. કેવી રીતે? હું વૃષભાનપુર શતક વાંચતો તો એમાં એક શ્લોક આવ્યો કે રાધા રાણી છે ને એ સોના જેવા કલરના છે. રાધા રાણીના શરીરનો રંગ છે તપાવેલા સોના જેવો, અને કૃષ્ણ ભગવાન છે નીલાંબર, નીલા આકાશ જેવો કલર છે કૃષ્ણના શરીરનો. તો રાધા રાણી કૃષ્ણના શરીરને આલિંગન માટે ભેટીને ઉભા હતા તો એવું લાગતું હતું કે જાણે વૃક્ષને સોનાની વેલ લપેટાયેલી હોય. શ્યામ તમાલનું વૃક્ષ છે અને એ શ્યામ તમાલના વૃક્ષ ઉપર વેલો ચડે ત્યારે વૃક્ષની અતિશય શોભા થાય. એવી રીતે કૃષ્ણ ભગવાનને આલિંગનમાં લઈને રાધાજી ઉભા હતા તો એમ કહે છે કે એના નીલા પ્રકાશમાં અને રાધા રાણીના પીળા પ્રકાશમાં એ બે પ્રકાશ ભેગો થયો તો એમાં એ પ્રકાશને જોઈને એવું લાગતું હતું કે જાણે રાધા કૃષ્ણના શરીરની વચ્ચે હૃદયની અંદર લલિતા સખી છે. એમાં ચોખ્ખું લખ્યું છે કે રાધાજીનો સોના જેવો કલર અને કૃષ્ણનો નીલાંબર એ બે ભેટા ને એટલે બે કલર ભેગા થયા, નીલાંબર અને સોના જેવો કલર. એ બે કલર ભેગા થયા ને તો રસ્તા વચ્ચે ત્રણેય વચ્ચે બે વચ્ચે એક નવી સખીનો જન્મ થયો, લલિતાજીનો. અને એ કલર ભેગો મળીને લલિતા સખીને ઉત્પન્ન કરે છે. કહેવાનો અર્થ શું છે? ભગવાનના હૃદયમાં ભક્તોનું સ્થાન છે અને ભગવાનને જ્યારે સેવાની જરૂર પડે ત્યારે હૃદયમાંથી જ એ ભક્તો પ્રગટ થાય છે, એ સખીઓ પ્રગટ થાય છે અને રાધા કૃષ્ણની સેવા કરે છે. આજે જ મેં આ શ્લોક વૃષભાનપુર શતકની અંદર વાંચ્યો, બહુ ભારે મજા આવી ગઈ. બહુ દિવ્ય શ્લોક હતો. વૃષભાનપુર શતક આ બધા રસમય ગ્રંથો છે અને બરસાનાની અંદર કોણ જાણે કેમ પણ આની કોઈ ચર્ચા કરતું નથી. રાધા રાણીની વિશેષ રૂપે બરસાનામાં ખરેખર ચર્ચા થવી જોઈએ. જુઓ, રાધાજીનું ભજન કરીએ તો કૃષ્ણ કેવા પ્રસન્ન થાય છે એનું વર્ણન અહીંયા એમ કહે છે. રાધા સુધાનિધિનો 117મો શ્લોક, 117મો શ્લોક રાધા સુધાનિધિનો એમ કહે છે કે રાધાજીની ભક્તિથી કૃષ્ણ કેવા પ્રસન્ન થાય છે. તો અહીંયા કહે છે કે રાધાજીના ચરણ કમલમાં જો કોઈની અચલ અને નિષ્કપટ ભક્તિ હોય છે. ભક્તિ કેવી હોવી જોઈએ? અચલ અને નિષ્કપટ. ભક્તિમાં કોઈ કપટ ન હોવું જોઈએ અને અચલ હોવી જોઈએ. અચલ એટલે કોઈ ચલાયમાન ન થવી જોઈએ. તો રાધાજીના ચરણ કમલમાં અચલ અને નિષ્કપટ ભક્તિ કોઈની છે તો કૃષ્ણ ભગવાન એ ભક્તિ જોઈને એ ભક્ત ઉપર ફિદા થઈ જાય છે, અતિશય પ્રેમ કરે છે. અને કેટલો પ્રેમ કરે છે તો કે अपने भजन करने वालों से भी अधिक प्रसन्न होते हैं. મતલબ જે ખાલી કૃષ્ણનું જ ભજન કરે છે, કૃષ્ણનું ભજન કરે છે એ કૃષ્ણને એ ભક્તો વાલા છે, એવું નથી વાલા નથી. પણ જે રાધાજીનું ભજન કરે છે તો કે કૃષ્ણ એમ કે દે મને મારા ભક્તો વાલા નથી, એટલા જ મને રાધાજીના શરણાગત ભક્તો વાલા છે. હાલાકી આમાં કઈ નાના મોટાનો ભેદ નથી. કૃષ્ણને માનો કે રાધાજીને માનો, તત્વથી બે એક જ છે, નાના મોટાનો ભેદ નથી. પણ છતાંય કૃષ્ણ એમ કહે છે કે કોઈ રાધાજીનો ભજન કરે છે, રાધાજી પ્રત્યે પ્રેમ રાખે છે તો કૃષ્ણ કે મને મારા ભક્તો જેટલા વાલા નથી ને એટલા ઈ ભક્તો વાલા છે. અને એ ભક્તોને કૃષ્ણ કે હું આલિંગન કરું છું, મારા મોઢાનું પાન બીડું હું ઈ ભક્તને ખવડાવું છું જે રાધાજીને માને છે, અને મારા ગળાની વનમાળા પણ હું એને પહેરાવું છું જે રાધાજીનું ભજન કરે છે. તો આ રાધા સુધાનિધિ જેમને લખી છે એ એમ કહે છે કે હે રાધા રાણી, તમારા દાસ્ય ભક્તિથી કૃષ્ણ આટલા બધા પ્રસન્ન થાય છે, તો હે રાધા રાણી એ દાસ્ય ભક્તિ તમે મને ક્યારે પ્રદાન કરશો?
તમે મને ઈ દાસ્ય ભક્તિ પ્રદાન કરો, મારે તમારી દાસ્ય ભક્તિ કરવી છે. આ છે રાધા રાણીનો મહિમા. મતલબ રાધા રાણીનું કોઈ ભજન કરે છે તો કૃષ્ણ પોતાના ભક્તો કરતાંય આપણા ઉપર વધુ પ્રેમ રાખશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. રાધા સુધાનિધિનો શ્લોક હતો 117મો, પણ 115મો શ્લોક પણ જોવા જેવો છે कि यदि वृषभानु की दुलारी पुत्री पूर्ण रस्व प्रेम मूर्ति का एकांत दास्य हमें प्राप्त हो जाए. મતલબ રાધા રાણી કોણ છે? તો કે વૃષભાન બાબાના દુલારી છે. વૃષભાન બાબા રાધા રાણીને અતિશય પ્રેમ કરે છે, એટલે રાધા રાણીનું એક નામ છે વૃષભાન દુલારી. વૃષભાન બાબા બહુ દુલાર કરે છે રાધા રાણીને. તો કે ઈ રાધા રાણી કેવા છે? પૂર્ણ રસ પ્રેમ મૂર્તિ. પૂર્ણ રસ અને પ્રેમના મૂર્તિ છે રાધા રાણી. મતલબ આપણે કોઈ બીબામાં મૂર્તિ ઘડતો હોય બીબા વાળો, તો એ બીબામાં થોડો કઈ રસ ઓછો નાખશે ને તો મૂર્તિ ખંડિત બનશે. કારણ કે બીબામાં જ એને પૂરો રસ નો નાખ્યો, તો બીબામાં પૂરો રસ નો નાખે એટલે જેટલો રસ ખાલી રહી જશે એટલી મૂર્તિ ખંડિત બનશે. તો કે રાધા રાણી ખંડિત મૂર્તિ છે? તો કે નહીં નહીં નહીં, રાધા રાણી ખંડિત મૂર્તિ નથી, એ પૂર્ણ રસ પ્રેમ મૂર્તિ છે. મતલબ આખા રસ અને પ્રેમની પગથી માથા ઉગી સુધી પૂર્ણ મૂર્તિ છે રાધા રાણી. તો કે ઈ રાધા રાણી જે પ્રેમ રસ મૂર્તિ છે એનું એકાંત દાસ્ય જો પ્રાપ્ત થાય, એકાંત દાસ્ય એટલે એની દાસ્ય ભક્તિ જો મને મળી જાય, એની જો સેવા કરવા મને મળી જાય, તો ફિર હમે ધર્મ સે ક્યાં લેના દેના. તો અમારે કે ધર્મ પાલન થી શું લેવા દેવાય, કે તો અમારે ધર્મ પાલન કરવાની જરૂર નથી. મતલબ રાધાજીની સેવા મળતી હોય તો ધર્મથી અમારે કાંઈ મતલબ નથી. એટલા માટે જ લગભગ મારા સત્સંગમાં ભગવાનમાં પ્રેમ થાય ને એવી જ વાતો આવતી હશે કે તમે ભગવાનમાં પ્રેમ કરો, નાના મોટા ધર્મ પાલન કરવાની જરૂર નથી, નાના મોટા વ્રત કરવાની જરૂર નથી, દાન બાન દેવાની જરૂર નથી. એ બધી બેકાર વાતો છે. જેની રાધાજીના ચરણ કમલમાં અનન્ય ભક્તિ છે, રાધાજીની સેવાની ભાવના છે, તો એને ધર્મથી શું પ્રયોજન છે? અથવા દેવગણો સે ક્યાં લેના દેના હે. મતલબ એને દેવતાઓ હારે શું પ્રયોજન છે? પછી દેવતાઓનું પણ ભજન કરતો નથી. બ્રહ્મા ઓર શંકર સે ભી ક્યાં લેના દેના હે. પછી એને બ્રહ્માથી મતલબ નથી અને શંકર ભગવાનથી મતલબ નથી. અહીંયા શંકર ભગવાનનો અનાદર નથી હો, પણ એને શંકર ભગવાન પાસેથી પછી કઈ માંગવાનું રહેતું નથી. અરે કૃષ્ણ કે પ્રિય મિલન સે ભી ઉनको क्या લાભ હોતા है. અને છેલ્લે એમ કહે છે કે કૃષ્ણના મિલન સુખની પણ ઈચ્છા કરતો નથી. આવો ભક્ત જે રાધાજીના પ્રેમમાં ડૂબેલો છે, પછી છેલ્લે એમ પણ કહી દે છે કે હે કૃષ્ણ, તમે મને મળો તોય ભલે અને ન મળો તોય ભલે, મારે તમારા મિલનથી પણ કોઈ પ્રયોજન નથી, જો મને રાધા રાણીની સેવા મળતી હોય તો. રાધા રાણીની સેવાથી મારા માટે આગળ બીજી કોઈ વસ્તુ નથી. તો આ છે સર્વોચ્ચ પ્રાપ્તિ. આ સંસારમાં સર્વોચ્ચ પ્રાપ્તિ અને સર્વોચ્ચ લક્ષ્ય ઈ જ છે કે રાધા રાણીનું દાસ્ય ભાવે સેવા મળે, સખી ભાવે તમને સેવા મળે, તો એનાથી મોટું લક્ષ્ય આ સંસારની અંદર બીજું એકેય નથી. અને જે રાધા રાણીના નામનો જપ સ્વયં કૃષ્ણ કરે છે. રાધા સુધાનિધિમાં શ્લોક આવે છે કે એકાંત ઝાડીમાં જઈને, નિકુંજોની લતા પતાઓ વચ્ચે જઈને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ રાધા 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 નામનો જપ કરે છે. ઈ રાધા રાણીની જો દાસ્ય ભક્તિ મળી જતી હોય તો અમારે કોઈથી પ્રયોજન નથી. ધર્મ કર્મે અમારે નથી કરવા, વ્રતોય નથી કરવા, અને અમારે કોઈ ભગવાન બીજા ભગવાન છે એને પણ માનવા નથી. માનવા નથી એટલે પ્રણામ કરવા છે, પણ એની યાર અમારે કોઈ પ્રયોજન નથી. પછી કેવળ રાધા કૃષ્ણના ચિંતનથી જ અમારે પ્રયોજન છે. આમ શ્રી રાધા સુધાનિધિ નામનો ગ્રંથ કહે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.